નમસ્કાર, તમારા બધાનું મહાકાલ કોલેજ સેન્ટરમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે મોસ્ટ આઈએમપી જીકેના પ્રશ્નો લાવ્યા છીએ, જે બધી પરીક્ષામાં ઉપયોગી નીવડશે. ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન, માણસનું વૈજ્ઞાનિક નામ શું છે? તેનો જવાબ હોમો સેપિયન્સ. બીજો પ્રશ્ન, પેસિફિક મહાસાગરનો આકાર કેવો છે? ત્રિકોણાકાર. ત્રીજો પ્રશ્ન, ઇલેક્ટ્રોનની શોધ કોને કરી? ચેડવિક. ચોથો પ્રશ્ન, કાપોલાટ ધોધ કયા રાજ્યમાં છે? બિહાર. પાંચમો, ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? મોસીરામ, તે મેઘાલયમાં આવેલું છે. છઠ્ઠો પ્રશ્ન, મંગરા નામના તેલના કુવા કયા રાજ્યમાં છે? રાજસ્થાન. સાતમો પ્રશ્ન, ભારતમાં ચાંદીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? રાજસ્થાન. આઠમો, ભારતનું સૌથી મોટું રણ કયું છે? થારનું રણ. નવમો, જોગનો ધોધ કયા રાજ્યમાં છે? કર્ણાટક, અને તેને મહાત્મા ગાંધી ધોધ કહે છે. દસમો પ્રશ્ન, કઈ નદીને તેલની નદી કહેવામાં આવે છે? નાઇજરની નદી. 11મો, લાલ નદી કયા રાજ્યમાંથી વહે છે? વિયેટનામ. 12મો પ્રશ્ન, રશિયાની સૌથી મહત્વપૂર્ણ નદી કઈ છે? વોલ્ગા નદી. 13મો, વિશ્વની સૌથી પહોળી નદી કઈ છે? એમેઝોન નદી. 14મો, નાગિન તળાવ કયા રાજ્યમાં આવેલું છે? જમ્મુ અને કાશ્મીર. 14મો, નાગિન તળાવ કયા રાજ્યમાં આવેલું? જમ્મુ અને કાશ્મીર. 15મો, કોરેલુ તળાવ કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશ. 16મો, મારો ફિરગી કોનું સૂત્ર કોણે આપ્યું? મંગલ પાંડે. 17મો, બક્સરના યુદ્ધ સમયે દિલ્હીનો શાસક કોણ હતો? આલમગીર બીજો. 18મો, વેદો તરફ પાછા ફરો સૂત્ર કોણે આપ્યું? દયાનંદ સરસ્વતી. આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, જે બધી પરીક્ષામાં ઉપયોગી નીવડશે. તમે તમારા દોસ્તોને આ વિડીયો મોકલો, જેથી તેમને પણ ઉપયોગી થાય. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી જે લોકો ઓફલાઈન નથી આવી શકતા તે લોકો ઓનલાઈનથી તે લોકોને કામ આવે.